નમસ્કાર. આપણે રોજબરોજ આપણી આસપાસ કેટલાય ફેરફારો જોઈએ છીએ. દૂધમાંથી દહીં બને છે, લોખંડ પર કાટ લાગે છે. ક્યારે વિચાર્યું છે કે આ બધી ઘટનાઓ પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો, આજે આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓની દુનિયામાં ડોકિયું કરીએ. વિચાર કરો કે દૂધ ફાટી જાય, લોખંડને કાટ લાગે કે પછી આપણો ખોરાક રંધાય. આ બધી વસ્તુઓ જે ભલે દેખાવમાં એકદમ અલગ લાગે, પણ એની પાછળ એક જ મૂળભૂત પ્રક્રિયા કામ કરી રહી છે. અને આ જાદુઈ પ્રક્રિયાને જ આપણે કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયા. સીધી ભાષામાં કહીએ તો આ એક એવી પ્રોસેસ છે જેમાં અમુક પદાર્થો ભેગા મળીને પોતાનું મૂળ સ્વરૂપ જ બદલી નાખે છે અને કંઈક તદ્દન નવું જ બનાવે છે. પણ સવાલ એ છે કે આપણને ખબર કઈ રીતે પડે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે? એના માટે કેટલાક ચોક્કસ સંકેતો છે, જેમ કે પદાર્થની અવસ્થા બદલાઈ જાય અથવા તો એનો રંગ બદલાઈ જાય, ક્યારેક કોઈ ગેસ ઉત્પન્ન થતો દેખાય કે પછી તાપમાનમાં અચાનક વધારો કે ઘટાડો થાય. આ ચારમાંથી કંઈ પણ દેખાય તો સમજી લેવાનું કે કેમિસ્ટ્રી પોતાનું કામ કરી રહી છે. ઓકે, તો આપણને ખબર પડી ગઈ કે પ્રક્રિયા થઈ રહી છે, પણ હવે આ બધા ફેરફારોને લખવા કેવી રીતે? એના માટે વૈજ્ઞાનિકો પાસે એક ખાસ ભાષા છે. ચાલો, રસાયણશાસ્ત્રની આ ભાષાને સમજીએ. અહીં જુઓ, આ કેટલું રસપ્રદ છે. એક તરફ છે શાબ્દિક સમીકરણ, જેમાં આપણે લાંબુ લખીએ છીએ, અને બીજી તરફ છે રાસાયણિક સમીકરણ, સીધું અને સિમ્પલ. Mg+O2 ઇઝ ગિવિંગ અસ MgO. બસ આટલું જ. આ આખી દુનિયાના વૈજ્ઞાનિકો માટે એક કોમન લેંગ્વેજ જેવું છે. અને આ ભાષાના બે મુખ્ય શબ્દો છે. પ્રક્રિયામાં જે પદાર્થો ભાગ લે છે, જેમ કે આપણું મેગ્નીશિયમ અને ઓક્સિજન, તેને કહેવાય પ્રક્રિયકો. અને પ્રક્રિયાના અંતે જે નવો પદાર્થ બને છે તેને કહેવાય નિપજો. સારું, હવે આપણે રસાયણશાસ્ત્રના એક એવા નિયમ પર આવીએ છીએ જેને તોડવો અશક્ય છે. આ એક ગોલ્ડન રૂલ છે જે દરેક રાસાયણિક પ્રક્રિયાને લાગુ પડે છે. આ નિયમ છે દળ સંરક્ષણનો નિયમ, અને કહે છે કે રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આનો મતલબ શું થયો? એકદમ સરળ. પ્રક્રિયાની શરૂઆતમાં તમે જેટલા પરમાણુ લો છો, પ્રક્રિયા પૂરી થયા પછી પણ એટલા જ પરમાણુ રહેવા જોઈએ. કોઈ પરમાણુ હવામાં ગાયબ નથી થઈ જતો, બસ એમની ગોઠવણા બદલાય છે. તો ચાલો આ નિયમને પ્રેક્ટિકલી ચકાસીએ. આપણી સામે એક સમીકરણ છે. હવે ટેબલમાં જુઓ. ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોમાં આયનનો ખાલી એક જ પરમાણુ છે, પણ જમણી બાજુ નિપજોમાં 3 પરમાણુ છે. આ તો ગડબડ છે. આ સમીકરણ સંતુલિત નથી. આવા સમીકરણને આપણે માળખાકીય અથવા અસંતુલિત સમીકરણ કહીએ છીએ. તો હવે આને સંતુલિત કરવું કઈ રીતે? એના માટે એક મજાની રીત છે, હિટ એન્ડ ટ્રાયલ. આપણે અનુમાન લગાવીને આંકડા મૂકતા જઈશું. ચાલો સાથે કરીએ. સ્ટેપ 1, સૌથી મોટા સંયોજનથી શરૂ કરીએ. એમાં ઓક્સિજન 4 છે, તો ડાબી બાજુ H2O ની આગળ આપણે 4 મૂકી દઈએ. થયું? હવે જુઓ, ડાબી બાજુ હાઇડ્રોજન 8 થઈ ગયા. તો સ્ટેપ 3, જમણી બાજુ H2O ની આગળ પણ 4 મૂકી દઈએ. અને છેલ્લે આયન. જમણી બાજુ Fe3 છે, તો ડાબી બાજુ Fe ની આગળ બસ એક 3 મૂકી દો. બસ થઈ ગયું સંતુલિત. હવે ગણી જુઓ, બંને બાજુ પરમાણુ સરખા છે. ઓકે, તો સમીકરણ લખતા અને સંતુલિત કરતા આવડી ગયું. હવે થોડું આગળ વધીએ. મોટાભાગની રાસાયણિક પ્રક્રિયાઓને આપણે 4 મુખ્ય પ્રકારોમાં વહેંચી શકીએ છીએ. ચાલો, આ ચારેય પ્રકારોને એક પછી એક સમજીએ. પહેલો પ્રકાર છે સંયોગીકરણ પ્રક્રિયા. નામ પરથી જ ખબર પડી જાય છે. સંયોગ એટલે કે જોડાવું. આમાં 2 કે તેથી વધુ પદાર્થો ભેગા મળીને ખાલી એક જ નવો પદાર્થ બનાવે છે. એકદમ સિમ્પલ. હવે સંયોગીકરણનું બિલકુલ ઊંધું એટલે વિઘટન પ્રક્રિયા. અહીં એક મોટો અને જટિલ પદાર્થ તૂટીને 2 કે તેથી વધુ નાના અને સરળ પદાર્થોમાં વહેંચાઈ જાય છે, જાણે કે એક મોટી વસ્તુના ટુકડા થઈ જાય. પણ યાદ રાખજો, કોઈ પણ વસ્તુને તોડવા માટે તાકાત જોઈએ, રાઈટ? બસ એ જ રીતે વિઘટન પ્રક્રિયા કરાવવા માટે પણ ઊર્જાની જરૂર પડે છે. આ ઊર્જા આપણે ગરમી આપીને, પ્રકાશ પાડીને અથવા તો વીજળીનો કરંટ પસાર કરીને આપી શકીએ છીએ. ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. આ થોડીક સ્પર્ધા જેવી છે. આમાં શું થાય કે એક વધુ તાકાતવર તત્વ આવે છે અને ઓછા તાકાતવર તત્વને તેના સંયોજનમાંથી ધક્કો મારીને બહાર કાઢી મૂકે છે
અને પોતે તેની જગ્યા લઈ લે છે. અને છેલ્લો ચોથો પ્રકાર છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અહીં એક નહીં પણ 2 વાર વિસ્થાપન થાય છે. આને સમજવા માટે કલ્પના કરો કે 2 જોડીઓ ડાન્સ કરી રહી છે અને બંને પોતાના પાર્ટનરની અદલાબદલી કરી લે છે. બસ એ જ રીતે અહીં 2 સંયોજનો પોતાના આયનોની અદલાબદલી કરીને 2 તદ્દન નવા સંયોજનો બનાવે છે. સારું, તો આપણે 4 પ્રકારની પ્રક્રિયાઓ જોઈ લીધી. પણ આ બધી થિયરીનો શું ફાયદો? આ બધું આપણા રોજિંદા જીવનમાં ક્યાં કામ લાગે છે? ચાલો હવે કેમિસ્ટ્રીને લેબમાંથી બહાર કાઢીને આપણી આસપાસની દુનિયામાં જોઈએ. આપણી આસપાસ થતી અસંખ્ય પ્રક્રિયાઓ પાછળ 2 મુખ્ય ખેલાડીઓ છે: ઓક્સિડેશન અને રિડક્શન. ઓક્સિડેશન એટલે સરળ ભાષામાં કોઈ પદાર્થ ઓક્સિજન મેળવે, અને રિડક્શન એટલે એનું બિલકુલ ઊંધું. આ બંને પ્રક્રિયાઓ આપણા જીવન પર બહુ મોટી અસર કરે છે. ઓક્સિડેશનનું સૌથી ક્લાસિક ઉદાહરણ છે ક્ષારણ, ખાસ કરીને લોખંડને લાગતો કાટ. જ્યારે લોખંડ ભેજ અને હવાના સંપર્કમાં આવે છે ત્યારે તેનું ધીમે ધીમે ઓક્સિડેશન થાય છે, અને આ જ ધીમી પ્રક્રિયા આપણા મજબૂત પુલ અને ગાડીઓને કમજોર બનાવી દે છે. પણ કેમિસ્ટ્રીનો ઉપયોગ હંમેશા નુકસાન જોવા માટે નથી થતો. ક્યારેક આપણે ખરાબ પ્રક્રિયાને રોકવા માટે પણ કેમિસ્ટ્રીનો જ ઉપયોગ કરીએ છીએ. જેમ કે તમે ક્યારે વિચાર્યું છે કે બટેટાની વેફરનું પેકેટ અડધું હવા ભરેલું કેમ હોય છે? વેલ, એ ખાલી હવા નથી હોતી, એની અંદર નાઇટ્રોજન ગેસ ભરવામાં આવે છે. કેમ? કારણ કે ચિપ્સમાં જે તેલ હોય છે એ જો ઓક્સિજનના સંપર્કમાં આવે તો ઓક્સિડાઇઝ થઈ જાય અને એનો સ્વાદ બગડી જાય. નાઇટ્રોજન ગેસ આ ઓક્સિડેશનને થતું અટકાવે છે અને આપણી ચિપ્સને લાંબા સમય સુધી તાજી અને ક્રિસ્પી રાખે છે. અને આ તો માત્ર શરૂઆત છે. આપણા શરીરમાં ચાલતા શ્વસનથી લઈને દિવાલો પર ચૂનો લગાવ્યા પછી આવતી ચમક સુધી દરેક જગ્યાએ દરેક ક્ષણે અસંખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ આપણી દુનિયાને ચલાવી રહી છે. તો હવે પછી જ્યારે પણ આસપાસ કોઈ ફેરફાર જુઓ, એક ક્ષણ માટે વિચારજો, આની પાછળ કઈ રસપ્રદ કેમિસ્ટ્રી છુપાયેલી હશે.